आज की जय। खूब सरस। આજે આમ તો જોઈએ તો ખરેખર બાપુ ઘણી વાર કહેતા, નામ તેવા કામ નહીં કરેલું ચાલો પટને લબાડ દાસ સતાર यूं કહે। જે તે તે કરે બધું। આજે આમ વિચારીએ તો એક એક મહાપુરુષો આપણે ખૂબ સરસ સાંભળવા જેવી મૂર્તિ છે। ખરેખર અગાઉ જે મહાપુરુષો કીધું, મારે તો ખરેખર આજે સાંભળવાનો જ વિચાર હતો। આમ તો જો કે વિચારીએ તો આ તો ભારત ભૂમિનું રત્ન છે, એટલે બહુ કશું ચિંતા જેવું, કેમ કે બાપુના સાનિધ્યમાં જે હોય એને કશી માથાકૂટ જેવું રહેતું નથી। હા, એટલે ખૂબ વિશેષમાં કહેવા જેવું તો નહીં, પણ એક બહારથી વિદેશથી એક ભાઈ આવેલા ભારત દેશમાં, અને ભારત દેશમાં આવ્યા એટલે ભારત દેશમાં આવીને એમણે બધું જોયું। જોયા પછી એમને વિચાર આવ્યો કે ખરેખર આ ભૂમિમાં રહેવા જેવું છે, કેમ કે અહીંયા મોજ છે એવી બીજી કઈ મોજ છે નહીં। એટલે વિચાર એવો આવ્યો દરેક બાબતમાં। એટલે પહેલા તો એમની નજર પડી ખેતીમાં। ખેતીમાં નજર પડી એટલે એમને વિચાર આવ્યો કે ખરેખર અહીંયા બહુ સારી એવી ઉત્પત્તિ છે। એટલે એક બે ભાઈને પૂછ્યું કે ભાઈ અહીંયા જમીન મળે? એટલે એમણે કીધું કે હા મળે। નહીં મળે એવું છે? હા મળી રહે। એટલે એમણે 50-60 વીઘા જમીન લીધી, અને પછી એમણે નક્કી કર્યું, કેમ કે એમને પાક જોયો પણ ખેતી કરતા આવડતું નહોતું, એટલે એમણે ભાગમાં આલ્યું। ભાગમાં આલ્યું એટલે એમણે પહેલા તો વાવેતર કરેલો હતો બાજરો, એટલે એમણે જોયું કે પાક ઉપર છે। એટલે પેલા ભાઈ થોડું હોશિયાર ભણેલા ગણેલા હતા, એટલે હોશિયાર હતા તે કે આપણે ભાગ ખરો પણ કેવી રીતે? તે કે ઉપરનો મારો અને નીચેનો તારો। એમ હવે અહીંયાના ભારત દેશના જે હોય એવા કઈ કાચા હોય? હા, એટલે એમણે તો હા પાડી દીધી કે કોઈ વાંધો નહીં। એટલે એમણે મગફળી વાવી, એટલે પાક કઈ આવ્યો? હા, એટલે પેલા ઉપરનું આલ દીધું। એટલે વિચાર કર્યો કે ખરેખર આ વખતે તો હું છેતરાઈ ગયો, પણ હવેનો ફરી નક્કી કરું ને એટલે કે ઉપરનું અને નીચેનું બે મારે લઈ લેવાનું। એટલે ફરી પાછું કીધું કે ભાઈ કેવું છે? તે કે આપણે કરવાનું, એમ ખેતી તો કરવાની। એટલે પછી કે ભાઈ ઉપરનું મારું અને નીચેનું મારું। તે કે કોઈ વાંધો નહીં। એટલે પછી એમણે મકઈ વાવી, એટલે દોડો આવ્યો વચ્ચે, બરોબર। એટલે ફરી છેતરાયા। એટલે ખરેખર આપણે એવું ના થાય એવું ખરેખર ખૂબ વિચારવા જેવી બાબત છે। મહાપુરુષો આપણને ખરેખર ખૂબ ચેતવે છે। મહાપુરુષો ખૂબ વિશેષમાં છે, એટલે બહુ જાજુ ના કહીએ, આટલું કઈ વાણીને વિરમીએ। ભૂલે છે તો ગુરુ મહારાજ કી જય। આદિકો મધ્યમાં કે અંતમાં કો હું જ છું, બીજો છે મૂળિયામાં રાખો તોય હું, ટોચમાં રાખો તોય, અને મધ્યમાં રાખો તોય લેવાની ચૂકતી મહારાજ પાસેથી લઈ લેવા જેવી। બોલો સદગુરુ। એક નાનું ભજન કરી આપણે મંગલ મહાન આપીશું। રમતા જોગી આયા